હાઈવે પર જતા આવતા પેલા રંગબેરંગી પથ્થરો તો જોયા જ હશે, ખરું ને? રસ્તાની સાઈડમાં જે હોય છે. મોટાભાગના લોકોની જેમ કદાચ એના પર બહુ ધ્યાન નહીં ગયું હોય, પણ ક્યારેય વિચાર આવ્યો છે કે આ અલગ અલગ કલરનો મતલબ શું હશે? વેલ, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. એમ તો આ સાવ સાદા પથ્થર લાગે, પણ હકીકતમાં એ એક છુપી ભાષા બોલે છે. હા, સાચું સાંભળ્યું. એ આપણને ઘણું બધું કહે છે, જેમ કે આપણી મુસાફરી કેવી ચાલી રહી છે, આપણે અત્યારે ક્યાં છીએ અને કઈ તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો ને આ કલર્સ પાછળની કહાણી શું છે એ જાણીએ. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કલર્સ ખાલી શોભા માટે નથી હોતા. ના, બિલકુલ નહીં. એ તો એક આખી સિસ્ટમ છે, એક કોડ છે. દરેક કલરનો એક ખાસ મતલબ છે, જે આપણને ઇન્ડિયાના આટલા મોટા રોડ નેટવર્કને સમજવામાં મદદ કરે છે. સારું, તો આ કોડને સમજવા માટે ચાલો એકદમ ટોપ લેવલથી શરૂઆત કરીએ. મતલબ કે દેશના સૌથી ઇમ્પોર્ટન્ટ રસ્તા એટલે કે નેશનલ હાઇવેઝ અને એની ઓળખ પીળો રંગ. જો આ કોડનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ એકદમ સિમ્પલ છે. જો કોઈ માઇલસ્ટોનનો ઉપરનો ભાગ પીળા કલરનો દેખાય તો બસ સમજી લેવાનું કે આ એક નેશનલ હાઇવે છે. બસ આટલું જ. હવે નેશનલ હાઇવે એટલે શું? એ આપણા દેશની નસો જેવું કામ કરે છે, એકદમ જીવાદોરી. આ એવા રસ્તા છે જે એક સ્ટેટને બીજા સ્ટેટ સાથે જોડે છે, મોટા મોટા શહેરોને અને બંદરોને કનેક્ટ કરે છે. અને ખબર છે, ભારતમાં આ નેટવર્ક લગભગ 1.5 લાખ કિલોમીટર કરતાં પણ લાંબુ છે. આ બધા રસ્તાઓની દેખભાળ અને મેન્ટેનન્સની પૂરેપૂરી જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, જે NHAI એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો નેશનલ લેવલની વાત તો થઈ ગઈ. હવે એના પછી શું? રાજ્ય સ્તર. ધારો કે મુસાફરી એક જ રાજ્યની અંદર થઈ રહી હોય તો માઇલસ્ટોનનો કલર તરત જ બદલાઈ જશે. તો જો માઇલસ્ટોનનો ઉપરનો ભાગ લીલા રંગનો દેખાય તો સમજી લેવાનું કે હવે આપણે સ્ટેટ હાઇવે પર છીએ. એકદમ સરળ છે ને? પહેલા પીળો નેશનલ માટે અને પછી લીલો સ્ટેટ માટે. આ ક્રમ યાદ રાખવો બહુ જ સહેલો છે. સ્ટેટ હાઇવેનું કામ શું છે? એનું કામકાજ એક રાજ્યની બોર્ડરની અંદર જ હોય છે. એ રાજ્યના અલગ અલગ શહેરો, જિલ્લાના હેડક્વાર્ટર્સ અને બીજા જે પણ ઇમ્પોર્ટન્ટ વિસ્તારો હોય એ બધાને જોડે છે. અને હા, આ રસ્તાઓ બનાવવા અને એને સાચવવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની એટલે કે સ્ટેટ ગવર્મેન્ટની હોય છે. ચાલો, હવે થોડા વધુ લોકલ લેવલ પર જઈએ. જ્યારે મુસાફરી કોઈ શહેર કે જિલ્લાની અંદર પહોંચે ત્યારે ફરીથી એક નવો કલર જોવા મળશે. આ કલર આપણને લોકલ કનેક્ટિવિટી વિશે જણાવે છે. પણ અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. જો માઇલસ્ટોનનો ઉપરનો ભાગ કાળો, ડાર્ક બ્લુ કે પછી આખો સફેદ હોય તો એનો મતલબ એ છે કે હવે આપણે કોઈ મોટા શહેર કે જિલ્લાના મેઇન રોડ પર આવી ગયા છીએ. ટૂંકમાં આ રસ્તાઓ એ વાતનો સંકેત છે કે હવે આપણે શહેરી વિસ્તારમાં છીએ અને આ રસ્તાઓની દેખરેખ, સમારકામ એ બધી જવાબદારી ત્યાંની લોકલ બોડીની હોય છે, જેમ કે જિલ્લા પ્રશાસન કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ નેટવર્કના એકદમ પાયાના લેવલ પર અને કદાચ સૌથી મહત્વના સ્તર પર, જે ભારતના હૃદયને એટલે કે આપણા ગામડાઓને જોડે છે. જો માઇલસ્ટોન પર ઓરેન્જ એટલે કે નારંગી કલર જોવા મળે તો બસ સમજી જ જવાનું કે હવે આપણે કોઈ ગામડાના રસ્તા પર છીએ. આ ઓરેન્જ કલર ખરેખર તો ભારતના ગ્રામીણ વિકાસની એક ઓળખ છે. ખાસ કરીને આ નારંગી રંગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એટલે કે PMGSY એના હેઠળ બનેલા રસ્તાઓ પર જોવા મળે છે. આ યોજનાનો એક જ ટાર્ગેટ છે દેશના દરેક ગામડાને પાક્કા રસ્તાથી જોડવાનો. તો સીધી વાત છે, જો ઓરેન્જ કલર દેખાય તો સમજો કે મંઝિલ કોઈ ગામ જ છે. તો ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. પીળો કલર એટલે નેશનલ હાઇવે, લીલો કલર એટલે સ્ટેટ હાઇવે, કાળો, વાદળી કે સફેદ એટલે શહેર કે જિલ્લાનો રોડ અને છેલ્લે નારંગી કલર એટલે ગામડાનો રસ્તો. જોયો, દરેક રંગ પાછળ એકદમ ક્લિયર સિસ્ટમ અને જવાબદારી નક્કી થયેલી જ છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. હજી ઘણું બાકી છે. આ માઇલસ્ટોન પર ફક્ત કલર જ નહીં, એના સિવાય પણ ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતી છુપાયેલી હોય છે. અને એ માહિતી આપણી મુસાફરીને ઘણી જ સરળ બનાવી શકે છે. કોઈ પણ માઇલસ્ટોનને વાંચવું એકદમ સહેલું છે. જુઓ, સૌથી ઉપર શહેર કે ગામનું નામ લખેલું હશે, એની બરાબર નીચે લખેલું હશે કે એ જગ્યા અહીંથી કેટલા કિલોમીટર દૂર છે. અને ઘણીવાર, ખાસ કરીને હાઇવે પર, તમને NH એટલે કે નેશનલ હાઇવે અથવા SH એટલે કે સ્ટેટ હાઇવે એનો નંબર પણ લખેલો જોવા મળશે, જેમ કે NH 48. તો આખી વાતનો સાર એ છે
કે આ પથ્થરો ખાલી ડિસ્ટન્સ બતાવવા માટે નથી. ના, એ તો એક આખી ગાઈડબુક જેવા છે. એ આપણને જણાવે છે કે આપણે દેશના કેવા રોડ પર છીએ, આપણી મંઝિલ કેટલી દૂર છે, અને એટલું જ નહીં, એ રસ્તાની જવાબદારી કોની છે એ પણ. એટલે હવે આગલી વખતે જ્યારે પણ કોઈ રોડ ટ્રીપ પર નીકળો અને આવો કોઈ પથ્થર દેખાય તો એને ખાલી એક પથ્થર ના સમજતા. યાદ રાખજો, એ આપણા દેશના આટલા મોટા અને ઓર્ગેનાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક નાનકડું પ્રતીક છે. એક એવું રહસ્ય જે આપણી નજર સામે જ હતું. આના પરથી એક વિચાર આવે છે નહીં, કે આપણી આસપાસ રોજબરોજની જિંદગીમાં આવી કેટલી બધી વસ્તુઓ હશે જેના આવા છુપાયેલા કોડ્સ હશે જે બસ એને સમજવાની રાહ જોઈ રહ્યા છે. આપણે બસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. શું લાગે છે? વિચારવા જેવી વાત છે.